તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, તમારી તબિયત પણ સારી હશે. અને તમારું સ્વાગત છે મારી ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર વ્લોગ્સ. તો ફ્રેન્ડ્સ, આજે છે શનિવાર અને શનિવારમાં આજે વાગી ગયા છે 10:05. તો ખુશ તો અત્યારે નીચે રમવા ગયો છે અને શનિવારની બપોરની સ્કૂલ હોય છે. તો એ ભાઈ છે ને અહીંયા રમતો કે દેખાય, ખુશ રમે છે અને હું ઘરનું કામ કરું છું. તો આજે છે રામાપીરની બીજ, એટલે કે બીજ છે આજે. તો બીજમાં મમ્મીને ઉપવાસ હોય છે, એટલે ખાલી મારે, કેતનને અને ખુશને ખાવાનું છે ને ખુશને તો નાસ્તો પણ લઈ જવાનો છે. તે પ્રમાણે હું અત્યારે તૈયારી કરી રહી છું. તો કપડાં તો મેં ધોઈ નાખ્યા, ગરમી આવી ગઈ ભાઈ હવે તો, એટલે તો હું હવે શું કરું ખબર, ઘરનું કામ કરું. હા, તો હું એટલા શું વિચારતી હતી કે આજે હું દાળ ઢોકળી બનાવું મારા કેતન માટે, અને મમ્મી માટે મોરૈયો બનાવી દઉં. પહેલાં તો મમ્મી માટે મોરૈયો જ બનાવી દઉં, એટલે શું મારે એમનું મને ટેન્શન ના રહે કે ના હજી એમનું પછી હું ભૂલી જઈશ એવું થશે. કેમ કે ખુશને સ્કૂલ જવાનું છે તો એના તૈયારી કરવામાં હું ઉતાવળ કરીશ. તો 10 વાગી ગયા છે અને 11:30 વાગ્યામાં સ્કૂલમાં મૂકવા જવાનું છે, એટલે 11 વાગ્યા સુધીમાં મારે બધું રેડી કરી દેવાનું છે. રસોઈ ને એનો નાસ્તો બાસ્તો બધું હું રેડી કરી દઉં, અને પછી એને 11 વાગ્યે હું નવડાવીને ધોડાઈને તૈયાર કરીને ખવડાવીને મૂકી દઈશ. તો એવો મારો ટાર્ગેટ છે અત્યારે. તો હું એ ટાર્ગેટ પૂરો કરું છું. ટાર્ગેટથી વિડીયો સ્ટાર્ટ થયો, પણ હજી સુધી ટાર્ગેટ નહીં પત્યો. બોલો કેવા મારા નસીબ. તો વાંધો નહીં, તો પતશે, ગમે ત્યારે તો પતશે. એવું જરૂરી નહીં કે મહિના પતશે, આ વર્ષે તો પતશે ને. તો અત્યારે તો હું દાળ ઢોકળી બનાવું છું. તો મેં વિચાર્યું કે ચલો ને હું પણ તમને શેર કરું કે હું રસોઈ મારી બનાવવાની સ્ટાઇલ કેવી છે કેવી નહીં. તો એ પ્રમાણે વિડીયો પણ સારા બનશે, તમને ગમશે પણ ખરી. તો અત્યારે તો જો મેં તુવેરની દાળ લીધી છે, તો હવે આને હું પલાળી રાખીશ, અને એટલે ત્યાં સુધી હું મમ્મીનો પછી મોરૈયો બનાવી દઈશ. તો આને હું પાણીમાં પહેલાં ધોઈ દઉં, ધોઈને પલાળવા મૂકી દઉં, બરાબર. ચલો, તો ફ્રેન્ડ્સ, તુવેરની દાળ 2 પાણીમાં વોશ કરીને મેં પલાળવા મૂકી દીધી છે. તો હવે 10-15 મિનિટ સુધી પલળશે, ત્યાં સુધી હું હવે મમ્મી માટે મોરૈયો બનાવી દઉં. તો એ પણ આજે હું તમને બતાવું કે હું મોરૈયો કેવી રીતે બનાવું છું. તો મોરૈયા માટે હું શું કરીશ ખબર? પહેલાં તો ખાયણીનો દસ્તો લઈશ. હું મારી ભાષામાં ખાયણીનો દસ્તો કહું, હા, આમ તો ખોયણીનો દસ્તો દેશી ભાષામાં. અને એટલે અમારી સાઈડ લગભગ ખોયણીનો દસ્તો જ બોલાય. હા, અને કેમ કે નાનપણથી એ જ સાંભળતી આવી છું ને. અહીંયા છે ને આ જે દસ્તો છે ને, દસ્તો કોને કહેવાય ખબર? આને આ દસ્તાને છે ને આ લોકો અહીંયા પારો કહે છે, પારો. તો સ્ટાર્ટિંગમાં જ્યારે હું આવી ને અહીંયા મેરેજ કરી, તો પારો કરે. મને પારામાં ખબર જ ના પડે કે પારો છે શું. પારો તો ઠીક, પેલું ટબ આવે ને, ગોળ ટબ, એના અમે શું કહેતા, તગારું જ કહેતા અમે લગભગ. અમારી બાજુ તગારું બોલાતું કાં તો. અને હું તો અમદાવાદમાં જ જન્મી નથી, એટલે ત્યાં તો શું મોટે ભાગે ઇંગ્લિશ વર્ડ જ વપરાય. ટબ લાવજે, પેલું નાનું ટબ લાવજે, મોટું ટબ લાવજે, આવું બોલતા. અને અહીંયા ટોકર બોલે, તો મને તો ટોકરમાં એ ખબર ના પડે. નવા મેરેજ કરેલા ને તે વખતે તો નવું હતું બધું, ને એડજસ્ટ થતાં બહુ વાર થઈ યાર મને, પણ થઈ ગઈ હતી હું તો. એ ચલો વાંધો નહીં, એડજસ્ટ થવું પડે યાર. સ્ત્રી છીએ તો સ્ત્રી જાતને એડજસ્ટ લખવાનું લખ્યું છે. ખોટી વાત રકાબી ના પાડે ભાઈ. તો હવે જો ખાયણીનો દસ્તો લીધો મેં, એમાં હું લઈશ જીરું અને લીલા મરચાં. ચલો, તો ફ્રેન્ડ્સ, આ રીતે જીરું અને લીલા મરચાં વાટી દેવાના અંદર, અને ફરાળી મીઠું પણ નાખી દેવાનું. જો આ ફરાળી મીઠું છે એ જોડે જોડે વાટી દેવાનું, એટલે શું મરચાં બી થોડા ઝીણા વટાઈ જાય મીઠું. તો ફ્રેન્ડ્સ, ઝીણું એવું વટાઈ ગયું છે એર્યું. હવે હું લઈશ નાની તપેલી, કેમ કે મમ્મી જેટલો જ મોરૈયો બનાવવાનો છે એટલે ઓછો જ બનાવવાનો. હા, જોવું પડે. તો હું આ ટાઈપની નાની તપેલી લઈશ. તો ફ્રેન્ડ્સ, અહીંયા તપેલી મેં મૂકી દીધી છે. ગેસ થોડો મીડિયમ જ રાખવાનો, કેમ કે આપણે પછી વઘાર બળી ના જાય એટલા માટે. તો હવે હું એમાં નાખીશ તેલ. તો 1 ચમચી જેટલું તેલ નાખીશ, અને આ રીતે લીમડો થોડો કાપી દેવાનો, મીઠો લીમડો. હું જો મીઠો લીમડો હાલ જ તોડીને લાવી. તો ફ્રેન્ડ, રાઈ ફૂટે એવું તરત જ આ લીમડો અંદર નાખી દેવાનો. ગેસ ધીમો જ રાખવાનો,
એ નાખી પછી આ જે મરચાંની જીરાની જે પેસ્ટ બનાવી હતી ને આપણે એ અંદર નાખી દેવાની અને તેલમાં થોડી વાર થવા દેવાની. પછી ફ્રેન્ડ્સ એની અંદર આપણે મોરૈયો નાખી દેવાનો. અમે મોરૈયો નાખ્યો મેં તમને બતાવ્યો નહીં, પણ એને વોશ કરીને રાખવાનો અને વોશ કરીને પછી આમાં નાખી દેવાનો અને થોડી વાર તેલમાં થવા દેવાનો. પછી આ જે ખાયણી પારામાં આપણે દસ્તો મને પારો દસ્તો થઈ જાય તો એ મરચાંવાળામાં જ આપણે પાણી ઉમેરી દેવાનું 1 ગ્લાસ જેટલું, બરાબર. અને એટલે શું આમાં જે મરચાંનું પાણી ને બધું હતું ને એ બધું મિક્સ થઈ જાય અને એ આની અંદર નાખી દેવાનું. કેવું કરશે ખબર હે? છાશની અંદર છાશ નાખીને ખાશે, મસ્ત લાગે. ગેસ જેવું. તમને એક વખત હું ગેસની પણ રેસીપી બતાવી. આમાં બાજુ શું મકાઈની ગેસ બહુ ખવાય. મકાઈ હોય ને મકાઈ એને દળી નાખે એટલે એકદમ લોટ જેવું નથી થતું, એનું ભડકું કરે. ભડકું કરીને પછી એને છાશમાં બનાવે. છાશમાં બનાવો કાં તો પાણીમાં બનાવો, એવી ટોપ બને ને મારી ફેવરેટ થઈ. તો મારી ફેવરેટ. હું અમદાવાદ જાઉં ત્યારે ગેસ બનાવડાવું છું મમ્મી જોડે. અને મારા પિયરમાં તો હોય જ મકાઈ. એ મકાઈ લઈને જ રાખે કેમ કે મારા પપ્પાને ખાવા જોઈએ, અમે બધાને ખાવા જ જોઈએ. મારું પિયર સતલાસણ બાજુ છે એટલે ઉત્તર અહીંયા ખેરાલુથી આગળ જઈએ ને ત્યાં. તો પણ અમે શું અમદાવાદમાં જ રહીએ છીએ યાર. હવે વતન અમારું જે હોય એ પ્રમાણે એમને ગમે ને યાર. તો જો હવે મોરૈયો છે ને હું ધીમા ગેસે થવા દઈશ. આવી રીતના હું અડધું જ રાખીશ અને ધીમો ગેસ રાખીશ. તમે જોઈ શકો છો આટલું જ ધીમો બસ. તો ફ્રેન્ડ્સ મોરૈયો થઈ ગયો. દાળ હજી પલળેલી જ છે. તો હવે હું એક કામ કરું, હું ખુશના નાસ્તાની તૈયારી કરી દઉં. તો એને નાસ્તામાં હું આજે શું કરું, તો હું એને મખાના રોસ્ટ કરીને આપી દઉં, રોસ્ટેડ મખાના આપી દઉં, બરાબર. એટલે એની તૈયારી કરું. તો ચલો એ પણ બતાવું કે હું મખાના કેવી રીતે રોસ્ટેડ કરું છું. તો જુઓ ફ્રેન્ડ્સ, આ છે મખાના. હું દર મહિને કરિયાણામાં મખાનાનું મોટું પેકેટ લઈને જ આવું છું બિકોઝ ખુશને મખાના બહુ ભાવે છે અને બહુ સારા આપણા હેલ્થ માટે. તો આવી રીતના કઢાઈ લીધી. ગેસ મીડિયમ જ રાખવાનો, બહુ ફૂલ નહીં કે બહુ ધીમોય નહીં, કેમ કે ફટફટ કામ કરવા જોઈએ આપણે. તો મારા ખુશને છે ને અંદર જે તે વધારાનું આવે ને, જે તે કંઈ રાઈ જીરું એવું કંઈ બી, તો એને નથી ગમતું. તો હું એને સિમ્પલ રોસ્ટેડ મખાના કેવી રીતના બનાવીને આપું છું. તો આ રીતના 1 ચમચી ઘી લીધું, એ અંદર નાખી દીધું. એના નાસ્તા જેટલું જ બનાવવાનું છે. તો આ 1 ચમચી ઘી અંદર નાખ્યું. એની અંદર અડધી પણ નહીં, સહેજ જ હળદર 1 ચપટી જેટલી અને મીઠું આપણા સ્વાદ અનુસાર, એટલે કે એને જે રીતે મખાના તમારે નાખવાના હોય એ રીતે. તો મીઠું પણ હું માપનું જ નાખું છું, વધારે નથી નાખતી. હવે એને ઘીમાં થોડું સાંતળવા દઈશ, એટલે શું હળદર કાચી ના લાગે. બરાબર ઘીમાં મિક્સ કરીને હવે હું એની અંદર મખાના એડ કરી દઈશ. તો જે રીતે તમારે નાસ્તો આપવાનો હોય છોકરાને એ રીતે. માં તો એ બહુ ખાતો નથી અત્યારે, જમીને જ જશે પાછો, એટલે આટલા બહુ થઈ ગયા. હવે આને બસ આવી રીતે ચમચા વડે હલાવતા રહીશું. ગેસ આટલો જ રાખવાનો અને બસ જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે આવી રીતના મિક્સ કરીશું. તો ફ્રેન્ડ્સ મિનિમમ 3-4 મિનિટ સુધી આવી રીતના હું કરી ગઈ છું ધીમા ગેસ ઉપર. એટલે એ ક્રિસ્પી થઈ ગયા છે, હું તમને બતાવી દઉં. જો થઈ ગયા ને, ખાઈને જોઈ જવાનું. લાગે ને કે કાચા જેવો છે તો થોડી વાર હજી 1-2 મિનિટ સુધી આવી રીતના કરી જવાનું ધીમા ગેસે, બરાબર. બળવા ના જોઈએ, બસ એટલું ધ્યાન રાખવાનું કેમ કે મસાલો જો તમે જોઈ શકો છો મારું ઘી કમ્પ્લીટ આપણે માપસર બધું નાખવાનું. એટલે શું કંઈ વધુ લાગે ને એને ઓછું ના પડે એમ, એવી રીતે બધી રીતે. હળદર પણ કોટ થઈ ગઈ છે, મીઠું પણ કોટ થઈ ગયું છે. અને ઘી હું મોટે ભાગે ગાયનું ઘી જ વાપરું છું. અમને લોકો મોરૈયો પણ થઈ રહ્યો છે ધીમા ગેસે, બરાબર. એ પણ કમ્પ્લીટ ધીમો જ રાખજો, એટલે શું ધીમા ગેસે બહુ મસ્ત મોરૈયો થશે. અને જો ફ્રેન્ડ્સ કુકરમાં મેં દાળ મૂકી દીધી છે. એની અંદર પાણી, મીઠું, હળદર અને 1 ચમચી તેલ. હવે એને પહેલાં તો ઢાંકણું નહીં નાખવાનું આપણે, પહેલાં એને ઉકળવા દેવાનું. અને પછી જેવો ઉકળે ને એવું તરત પછી કુકરનું ઢાંકણું રાખીને 3-4 સીટી મારવા દેવાની. એટલે દાળ મસ્ત પતલી બાફવાની. તો અહીંયા શાકભાજીવાળો ભાઈ આવ્યો છે, તો ઘરમાં કોથમીર નથી મારી જોડે, તો હું કોથમીર લેતી આવું. તમે જોઈ શકો શાકભાજીવાળા ભાઈ, તો હું કોથમીર લેતી આવું. તો ફ્રેન્ડ્સ કોથમીર લઈને આવી ગઈ છું. કોથમીર લઈ લીધી
હજી દાળ ઉકળી નથી. દાળ ઉકળે એટલે આપણે એને ઢાંકણું ઢાંકી દઈએ. દાળ ઉકળી ગઈ એટલે હવે હું એને ઢાંકણું ઢાંકી દઉં છું ને 3-4 સીટી થઈ જશે એટલે દાળ બફાઈ જશે. તો હવે હું ત્યાં સુધી શું કરું, તો ત્યાં સુધી હું ઢોકળીનો લોટ બાંધી દઉં. બરાબર. તો ફ્રેન્ડ, ઢોકળીના લોટ માટે ઘઉંનો લોટ, તમે જેટલો ઘઉંનો લોટ લો એનો અડધું આપણે ચણાનો લોટ હોવો જોઈએ. પછી સ્વાદ અનુસાર મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું, ગરમ મસાલો અને એક ચપટી હિંગ અને આ અજમો હાથેથી મસળીને નાખવાનો. અને હવે આ બધું મિક્સ કરી નાખીશું આપણે મસ્ત એવું સરસ. અને હવે બરાબર મિક્સ કરીને લોટ કેવો બાંધીશ, ના વધુ ઢીલો કે ના વધુ કાઠો, મીડિયમ બરાબર એવો લોટ બાંધીશ. તમે આની અંદર કસૂરી મેથી પણ નાખી શકો છો, બહુ સરસ લાગે ટેસ્ટીમાં. ટેસ્ટીમાં જો ટેસ્ટમાં તો એ રીતે તમે નાખી શકો છો. તલ પણ નાખી શકો છો, જેને જેવી ઢોકળી યાર ભાવે એવી. બરાબર. હવે હાલ મારે ઉતાવળ છે એટલે હું એટલી બધી વેરાયટી નથી કરતી આની અંદર. બરાબર. અને અહીંયા એક સીટી તો વાગી ગઈ છે, હવે બીજી વાગશે. બરાબર. તો એ રીતે તમે પોતપોતાની રીતે ઢોકળી બનાવી શકો છો. તો લોટનું પ્રમાણ જો તમને ખબર પડી ગયું હોય તો સારું, કે જેટલી 1 વાટકી તુવેરની દાળ લીધી હોય તો 1 જ વાટકી લોટ લેવાનો, તો તમારા ઢોકળીનું પ્રમાણ ને દાળનું પ્રમાણ બધું સરખું રહેશે. બરાબર. પણ અમારે રોટલી ખાવા જોઈએ છે અથાણામાં અને ચટણીમાં એ રીતે, તો હું આની થોડી રોટલી બનાવીશ ને થોડી ઢોકળી કરી દઈશ. તો ફ્રેન્ડ્સ, ઢોકળીનો લોટ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આને પડી દેવા દો. સીટી વાગી ગઈ છે. હવે સીટી એને આપમેળે જ્યારે પૂરી થઈ જાય એટલે કુકર જેવું ઠંડુ થાય ત્યારે ખોલવાનું, ત્યાં સુધી ખોલવાનું નહીં. એ સીટી પૂરી થવા દો, એટલે કે એ હવા પૂરી થવા દો. અને આ લોટ બંધાઈ ગયો છે એને હું ઢાંકીને મૂકી દઉં. અને હવે હાય, શરદી ખાંસી બહુ થઈ ગઈ મને તો. હવે હું દાળ વઘારવાની તૈયારી કરું, એટલે કે લસણ આદુ ને બધું વાટું, ટામેટા કાપું. ફ્રેન્ડ્સ, અહીંયા દાળ બફાઈ ગઈ છે, તો હવે આપણે આને જીરણિયાની મદદથી એકદમ પાતળી. તો ફ્રેન્ડ્સ, અહીંયા દાળ એકદમ ઝીણી થઈ ગઈ છે, બિલકુલ પણ મોટી મોટી દાળ નથી રહી. હવે હું શું કરીશ, પહેલાં તો ખુશ માટે કાઢી દઈશ, કેમ કે ખુશને બાફેલી દાળ બહુ ભાવે છે, તો એના માટે કાઢી દઉં થોડી. આટલી તો બહુ થઈ ગઈ. અને હવે આની કરાવીશું દાળ ઢોકળી. તો હવે અહીંયા જો, અહીંયા કઢાઈ મૂકી દીધી છે, હજી મેં ગેસ ચાલુ નથી કર્યો, હમણાં કરું. પણ વસ્તુ હું તમને બતાવી દઉં. મીઠો લીમડો, થોડા આખા મસાલા, જે કે તજ, મરી, લવિંગ, લાલ મરચાં, તમે આમાં આખી ઇલાયચી બી નાખી શકો છો. બરાબર. પણ મારી પાસે હાલ અવેલેબલ નથી. આ તેજપત્તો, સિંગદાણા, લસણ અને આદુની પેસ્ટ અને રાઈ જીરું ને બધું. બરાબર. અને બીજું તો પછી મસાલા હું કરું છું એ. તો હવે ગેસ ચાલુ કરું અને વઘાર કરું. જે રીતે તમને મેં મસાલા બતાવ્યા એ રીતે હવે હું વઘાર કરું છું. તો આ મેં કઢાઈ મૂકી દીધી છે, તો બહુ ફૂલ નહીં, કેમ કે પછી મસાલા બળી જશે. તો આને પહેલાં હું ઢાંકીને મૂકી દઉં. ખુશનું છે, ગરમ થઈ ગયું છે. હવે હું એમાં નાખીશ તેલ. તો તેલ નાખીશું 3 ચમચી. આ ચમચીનો એક માપ જ છે, તો 3 ચમચી તેલ નાખીશ. બરાબર. હવે એમાં હું નાખીશ પહેલાં તો અહીંયા આખા મસાલા જે મેં તમને બતાવ્યા હતા ને, તજ, લવિંગ અને મરી. બરાબર. ગેસ મીડિયમ જ રાખવાનો. એની સાથે આપણે પણ નાખી દઈશું રાઈ. રાઈ બી નાખી દઈશું, એટલે રાઈ જોડે ફૂટવાનું ચાલુ થઈ જાય. બરાબર. તમે મેથીના દાણા પણ નાખી શકો છો, મને યાદ આવ્યું. આ રીતે મેથી હોય, જો આ રીતે મેથી હોય, એ મેથીના દાણા માપના નાખવાનો. આ તો યાર કડવા હોય છે. બરાબર. પછી જો થોડું થોડું થવા લાગ્યું. હવે એની સાથે જોડું નાખી દઈશું આપણે જીરું. તો જીરું પણ નાખી દીધું. હવે એની અંદર નાખીશું આ પત્તા અને લાલ મરચાં, એ પણ નાખીશું. ગેસ ધીમો રાખવાનો. સિંગદાણા પણ નાખી દેવાના અને આ મીઠો લીમડો પણ નાખી દેવાનો. બરાબર. બરાબર ખાવા દેવાનું ધીમા ગેસે. હા, તેલમાં થોડું થઈ જાય એ રીતે. હિંગ નાખવાની. બરાબર. હિંગ માટે મેં સ્પેશિયલ ચમચી રાખેલી છે, આટલી નાની. તો એ મારું માપ છે આટલું જ. બરાબર. હિંગ નાખી થોડું નાખવા દે, દાળ વધુ છે ને એટલે. બરાબર. તો હિંગ
અને હવે એની અંદર હું નાખીશ આ લસણ અને આદુની પેસ્ટ. બરાબર. અને એને હું તેલમાં થવા દઈશ. લસણની સુગંધ આવવા માંડી. મને બધી સબ્જીમાં લસણ વધારે ભાવે છે. લસણ તો હોવું જ જોઈએ મારે. ગેસ ધીમો જ રાખવાનો હોય, લસણ બળવું ના જોઈએ. બરાબર. હવે એની અંદર આપણે નાખી દઈશું મસાલા. તો મસાલામાં શું નાખીશું? તો હળદર તો જો આપણે દાળમાં નાખી જ છે, પણ તો બી આ બધું નાખીશું તો એ પ્રમાણે થોડી હળદર જોઈશે, તો એ માપની નાખવાની. બરાબર. હળદર નાખી, ધાણા જીરું થોડું વધારે નાખવાનું. જેટલું ધાણા જીરું વધુ હશે એટલું સારું લાગશે, એવું મારી મમ્મીનું કહેવું છે. અને નાખીશું લાલ મરચું, એ થોડું માપનું નાખવાનું, એટલું બધું નહીં. અને સ્વાદ અનુસાર મીઠું. બરાબર. મીઠું તો ભાઈ તમારે જેમ ખવાતું હોય એમ. હા, કોઈને ઓછું ખવાય, કોઈને વધુ ખવાય. અને જોડે નાખી દઈશું આપણે ટામેટા, જે આપણે કાપીને રાખ્યા છે. હવે આ બધાને સરસ એવું મિક્સ કરી દઈશું તેલમાં. તો આને પણ એટલું બધું કંઈ થવા નહીં દેવાનું, કે ટામેટા આપણા થોડા એટલા બધા નરમ નહીં થવા દેવાના, મીડિયમ. બહુ એટલા બધા પણ નહીં, કેમ કે પછી મસાલો બળી જાય. તો જો તેલમાં મિક્સ થઈ ગયું છે. બરાબર. એટલે થોડું ઘણું તો તેલમાં થઈ જ ગયું હોય. હવે જોડે નાખી દેવાની આપણી આ જે દાળ, જે આપણે બધી કમ્પ્લીટ કરીને રાખી છે. બરાબર. એને પણ મિક્સ કરી દઈશું. બરાબર. દાળમાં થઈ ગઈ. હવે પાણી કઈ રીતે નાખવાનું? તો પાણી થોડું વધારે નાખવાનું. બરાબર. તો જો અમે 1 ગ્લાસ લીધો, એ 1 ગ્લાસ મેં ખોયણી પારામાં પણ ખોયણી દસ્તોમાં પણ નાખ્યો, કેમ કે એમાં થોડું ઘણું લસણ ચોટેલું છે. એને બરાબર મિક્સ કરીને બરાબર આમ હલાવીને એટલે બધું નીકળી જાય. એ કુકરમાં નાખી દીધું. કુકરમાં દાળ ચોટેલી છે ને. બરાબર. 1 ગ્લાસ લીધું અને આ લીધું બીજું ગ્લાસ. દાળ તમારી રીતે, જે રીતે દાળ જાડી પાતળી જે રીતે રાખવી હોય એ. બરાબર. કુકરમાંથી બરાબર સાફ કરી દેવાની દાળને. ઓવા. બરાબર. અને એના દાળમાં નાખી દેવાનું. થઈ ગઈ તમારી દાળ. હવે આને છે ને લગભગ 5 મિનિટ સુધી થવા દેવાનું, અને મીડિયમ ગેસ રાખવાનું. ઉકળે ને ત્યારે. બરાબર. પ્રોબ્લેમ શું થયો ખબર હે? કે દાળ તો હું બનાવું છું, તો દાળ બનાવવાના ચક્કરમાં, અને દાળ તો ઠીક યાર, એ તો બધું બની જ મારે, પણ એક આ વિડીયો બનાવવાના ચક્કરમાં ઘડિયાળમાં કેટલા વાગી ગયા? 11 વાગી ગયા. 11 વાગ્યામાં ખુશને રેડી કરવાનું છે, એને 11:30 મૂકવા જવાનું છે. બાબુ, એ બાબુ, બાબુ ક્યાં? લે હેડ હવે ઉપર. જો આ દાળ થઈ ગઈ છે. બરાબર. હવે આને 3-4 મિનિટ સુધી ઉકળવા દઈશું. હવે આમાં બીજું એક કરવાનું છે. શું કરવાનું છે ખબર? ગોળ નાખવાનો છે. તો ફ્રેન્ડ્સ, આમાં 1 ચમચી જેટલો ગોળ નાખી દેવાનો. એટલે દાળ ઢોકળીની દાળ કેવી હોવી જોઈએ? ખટ મીઠી. એટલે જો મીઠી પણ થશે, ખાટી પણ થશે. ખાટી ક્યારે થશે? જ્યારે છેલ્લે દાળ અને ઢોકળી કમ્પ્લીટ થઈ જાય ત્યારે લીંબુ નીચવી દેવાનું, એટલે આપણે દાળ ઢોકળી તૈયાર. બરાબર. તો હવે તો શું, આ દાળ ઢોકળીની પ્રોસેસમાં થોડી વાર માટે બંધ રાખવી પડશે, કેમ કે ખુશનો ટાઈમ થઈ ગયો છે. હવે ખુશને રેડી કરવાનું છે. તો આ દાળ તો ધીમા તાપે થઈ જશે. બરાબર. તો ત્યાં સુધી હું ખુશને રેડી કરું. ફ્રેન્ડ્સ, ઉતાવળ હું આ નાખવાનું તો ભૂલી જ ગઈ, મરચાં. તો મરચાંને મેં લાંબા કટ કરી દીધા છે, અને હવે એને આ દાળમાં નાખી દીધું. એટલે હજી તો હવે ઉકળશે ને એટલે થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ તો જબરજસ્ત દાળ ઢોકળી બનવાની લાગે હો. આજ કેતન ખુશ થઈ જશે. ફ્રેન્ડ્સ, આ થઈ ગયો મોરૈયો. મોરૈયામાં કોથમીર નાખી દીધી, અને આ છાશ. તો હવે હું મમ્મીને કોથમીર અને કોથમીર ક્યાં મોરૈયો અને છાશ આપીને આવું. તો ફ્રેન્ડ્સ, અહીંયા દાળ ઢોકળીમાં મેં ઢોકળી નાખી દીધી છે, અને જો આટલો લોટ બાકી રાખ્યો છે, કેમ કે આની હવે હું રોટલી બનાવીશ તળેલી. અને આમાં જો 3 રોટલા, એટલે કે જે રીતે માપ હોય ને એ રીતે જ મેં ઢોકળી નાખી છે, કે જેમાં આપણે દાળ પણ વધુ મળી રહે અને ઢોકળી પણ માપસરની મળી રહે. તો આ તો શું, મારે આમાં 2 જણ અમે એટલા ખાવાવાળા નથી. તો ફ્રેન્ડ્સ, કોથમીર નાખી દીધી, અને એક અડધું લીંબુ આપણે નીચવી દઈશું અંદર. હા, તમે જો ગરમ મસાલો યુઝ કરવા માગતા હોય તો તમે વઘારમાં પણ નાખી શકો છો, પણ હું ગરમ મસાલો ક્યારે યુઝ કરું છું? કે જ્યારે મારું બધું કામ પતી જાય, એટલે કે આનું આ સરસ થઈ ગયું છે, પાકી ગયું છે બધી રીતે, તો હું લાસ્ટમાં, એટલે કે હવે હું નાખીશ
આ ગરમ મસાલો હું મોટે ભાગે આ વાપરું છું. 1 ચમચી જેટલો આમાં નાખીશ અને ઢાંકણું ઢાંકીને મૂકી દઈશ. પછી જ્યારે અમારે ખાવાનો ટાઈમ થશે ત્યારે તો ફ્રેન્ડ્સ આ રીતે હું આની ઉપર ગરમ મસાલો નાખી દઈશ. જે રીતે તમારે ટેસ્ટ રાખવો હોય એ રીતે 1 ચમચી નાખવાનો, બહુ વધારે નહીં. તો મારે તો હું આવી રીતે જ બધું અંદાજ રાખું છું, મારું માપ આ રીતે હોય છે. તો બસ હવે આને હું સરસ એવું મિક્સ કરી દઈશ અને મિક્સ કરીને ઢાંકણું ઢાંકીને મૂકી દઈશ. અને હવે હું જઉં છું ખુશને મૂકવા. ખુશ રેડી થઈ ગયો છે, ખુશનું બધું કમ્પ્લીટ પણ થઈ ગયું છે. અને 11:30 તો ક્યારને વાગી ગયા, 11:30 થઈ અત્યારે. પણ શું યાર ઢોકળીનું મેન મારે પછી બગડી જાય યાર, મજા ના આવે. તો હવે ગેસ બંધ કર્યો, કોક બંધ કર્યો અને હવે હું જાઉં છું ખુશને મૂકવા. ફ્રેન્ડ્સ અહીંયા ઘડિયાળમાં વાગી ગયા છે 12 અને હું આવી ગઈ છું સ્કૂલમાંથી. તો કેટલી દોડાદોડી થાય. એક તો હું અહીંયાથી નીકળતી હતી, મારી જેઠાણીએ મને કામ આપી દીધું, એમને જે વસ્તુ લાવવાની હતી એ, અને એક તો ઝેરોક્સ કાઢવાની હતી કર્તવ્યની, તો એ પતાવ્યું. પછી સ્કૂલમાં ગઈ. સ્કૂલમાં જઈને ટીચરને વાત કરવાની હતી. મારે હજી ખુશનું તો કંઈ મેળ થાય એવું નથી, જ્યાં કેમ કે એના બર્થ સર્ટિફિકેટમાં જે મેં તમને જેમ આગળ વાત કરી એ રીતે આગળના વિડીયોમાં કે ખુશાંશનું ખુશ કરાયું એટલે હવે એનું બર્થ સર્ટિફિકેટનો થોડો લોચો છે અમારા. તો એ ટીચરે પણ ના જ પાડી કે તમારે જેવું બર્થ સર્ટિફિકેટમાં છે એ જ નામ અહીંયા સ્કૂલમાં ચડશે, બાકી નહીં ચડે. તો ફ્રેન્ડ્સ અહીંયા 4 વાગી ગયા છે અને હવે હું જઉં છું ખુશને લેવા. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા ઘરે અને હવે કેતન કુમાર કરી રહ્યા છે કામ. મસ્ત લાગે જો હીરો, હીરો બેઠા જો, બતાવો. તો ફ્રેન્ડ્સ અમે લોકો બોલ દેવાના તરવા બાજી નમતે આવડે. હા તો ફ્રેન્ડ્સ અમે લોકો જઈએ છીએ મોલમાં. બનશે શું હશે? અંકિતભાઈ હશે તો બધું તો અમે જઈએ છીએ મોલમાં. કોણ કોણ જઈએ તો પહેલાં તો હું એ લોકોની પરમિશન લઉં કે એ લોકોનું ના તો ભાઈ નીચે આપી દો તાણ, બીજું તો સારું.